₹100ની નવી નોટ આવી રહી છે. રાજકોટ ઓખા લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન, રેલવે બજેટમાં ગુજરાતને 3,994 કરોડ. વિસાવદર વેરાવળ તાલાલા કોડીનાર જેવી લાઇનના ગેજ કન્વર્ઝન ઉપરાંત જોરાવરનગર ધોળાવીરામાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર લાઇન સહિત સૌરાષ્ટ્ર માટે અનેક પ્રોજેક્ટ. લીંબડીના ધારાસભ્યની કારને અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી. ધારાસભ્યની કાર અન્ય વાહન સાથે અથડાતા નુકસાન પહોંચ્યું. BSNLનો ધમાકો, હવે ₹291માં 8GB 3G ડેટા, ₹78માં ખાસ યોજનામાં 2GB, ચાર્જમાં 75% ઘટાડો, સોમવારથી સ્પેશિયલ સ્કીમ નોર્મલ. બેવડોમાં ડિજિટલ ચાર્જ વસૂલતી બેંકોએ રોકડ વ્યવહાર ચાર્જ પણ વધાર્યા. નોટબંધી બાદની સ્થિતિમાં નફો જોતી ખાનગી તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સરકાર હવે મર્યાદા મૂકશે. A1 શ્રેણીના રેલવે સ્ટેશનોએ દિવ્યાંગો માટે ટોયલેટ તેમજ વ્હીલચેર્સ પૂરા પડાશે. રેલવે બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાતો. સરેરાશ માસિક આવકમાં પણ દેશમાં ગુજરાત નંબર 1. ગુજરાતના ગામડા કરતાં શહેરોની માસિક આવક ખૂબ ઊંચી છે. ગુજરાતમાં 27% લોકોની માસિક આવક 20,000. માઇન્ડવેલ મિસ્ટર ટ્રમ્પ, અમેરિકન કંપની ફેસબુક રિલાયન્સ જીઓના કારણે માલામાલ. અમેરિકા ફર્સ્ટની નીતિમાં માનનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય IT કંપનીઓ વિશેની માન્યતા બદલાવી પડે તેવી હકીકત. વિશ્વના સૌથી ઠંડા ગામમાં હાજા ગગડાવતી જીવનશૈલી, ગાડી ફરી સ્ટાર્ટ નહીં થાય એ બીકે લોકો કારનું એન્જિન 24 કલાક ચાલુ રાખે છે. શિયાળામાં અહીં તાપમાનનો પારો -71 ડિગ્રી સેલ્સિયસે પહોંચી જાય છે. આફ્રિકાના દેશોમાં નાળાના ઝાડ ઉગાડવા સૌરાષ્ટ્રના ખેડૂતોને તક. 9,000 હેક્ટર જમીન લીઝ પર આપવા ઓફર. 11 ફેબ્રુઆરીથી રાજકોટમાં ટ્રેડ ફેર, કેટલાય દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. સાંજ સમાચાર, રાજકોટ.